ધારાસભ્ય તો એવું કહી રહ્યા હતા કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એમને એમના મતદારોએ ફરિયાદ કરી, એના નાગરિકોએ ફરિયાદ કરી, જનતાએ ફરિયાદ કરીને આજે ચૂંટણી પતી ગઈ, પરિણામ આવી ગયું ને પછી એ હથોડી લઈને ગયા હતા તો ખબર પડી કે આમાં કંઈ છુપાવવા જેવું છે નહીં, કોઈ વિડીયો કોઈએ ઉતારી લીધો છે ને એ હવે વાયરલ પણ થઈ ચૂક્યો છે. તો આ કામ જ્યારે થતું હશે ત્યારે કોઈ નહીં ગયું હોય એ જગ્યાએ જોવા માટે. અને મૂળ સવાલ એ છે કે એવા તો એ નેતાઓ પણ કેટલા નિષ્ક્રિય થઈ ગયા, બેકાળજી એમની દેખાય કે એ કોન્ટ્રાક્ટર પણ ન ડરે ને જિલ્લાનો ચીફ એન્જિનિયર પણ ન ડરે, એ સિંચાઈનો અધિકારી અને સેક્રેટરી પણ ન ડરે કે આવડો મોટો ભ્રષ્ટાચાર એ થઈ રહ્યો છે. વાત એ 2 કરોડની જ છે, વાત સાચી છે, પણ જ્યાં સુધી બનશે આગળ પણ બનશે તો અત્યાર સુધી કોઈને ખબર જ ન પડી કે જ્યાં બની ત્યાં ખાલી પાટું મારવાથી એ કેનાલનું કામ ભરભર ભૂકાની જેમ એ ભાંગી જાય છે. તો એ કાર્યપાલકની કચેરીએ ધારાસભ્ય નહીં જ આવે એ પણ કાર્યપાલકને ખબર હશે ને એના કારણે તો આવું નબળું કામ થાય ને કે ભાઈ વિડીયો ઉતારી લેશે, વાયરલ કરી દેશે. ભાઈ કોણ આની પાછળ કોણ જવાબદાર છે ક્યાં કોઈ પૂછવાનું છે?